અમરેલી વિસાવદર બ્રોડગેજ રેલવે લાઇનની માંગ હવે જન આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહી છે. ધારી પત્રકાર સંઘના મિશન બ્રોડગેજ જનજાગૃતિ અભિયાનને સતત લોકસમર્થન મળી રહ્યું છે. ધારી શહેરમાં મહાપુરુષોના સ્મારકો ખાતે શંખનાદ, સ્વચ્છતા અભિયાન અને પુષ્પાંજલિ અર્પણ કરીને બ્રોડગેજ માટે જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો. ત્યારબાદ નબાપરા વિસ્તારમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા અને અમરેલી, ધારી, ચલાલા, વિસાવદર બ્રોડગેજ પ્રોજેક્ટને જલ્દી અમલમાં મૂકવાની માંગ સાથે આગામી જનજાગૃતિ સભા માટે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું. આગેવાનોનું કહેવું છે કે બ્રોડગેજ પ્રોજેક્ટ સાકાર થતાં ગીર પંથકમાં વ્યાપાર, રોજગાર, શિક્ષણ, પ્રવાસન અને પરિવહન ક્ષેત્રે વિકાસની નવી દિશા મળશે. હવે આ અભિયાન સમગ્ર વિસ્તારના વિકાસ અને લોકહિત સાથે જોડાયેલ મહત્વનો મુદ્દો બની રહ્યો છે. રોજ પત્રકાર મિત્રો દ્વારા જે સાફ સફાઈ અંતર્ગત જે ધારીને બ્રોડગેજ મળે એની માટે આ લોકો ખૂબ મહેનત કરી રહ્યા છે, ત્યારે અમે જનતા પણ આ લોકોનો સાથ અને સહકાર આપી રહ્યા છીએ. અને આ એટલું બધું અઘરું મિશન છે, છતાં પણ અમને પત્રકાર મિત્રોએ આ ઉપાડ્યું છે અને અમે એવું માનીએ છીએ કે આ કાર્યક્રમ 100% સફળ થાય અને આ ઠેક ઠેકાણે અત્યારે આવા કાર્યક્રમ યોજાશે. નબાપરામાં એ અત્યારે સરદાર પટેલના સ્ટેચ્યુનું પેલું સાફ સફાઈ કરી અને કરવાનું છે. આંબેડકર સાહેબને પણ સ્ટેચ્યુ સાફ સફાઈ કરી અને ત્યાં પણ હારતોરા કરવાના છે અને અહીંયા પણ આ હારતોરા કરેલ છે. શું ફાયદો થાય બ્રોડગેજ શરૂ થવાથી? કેવો ફાયદો રહે? બ્રોડગેજ જો શરૂ થાય તો ધારીને પૂરતો ફાયદો એ મળશે કે અત્યારે આપણે જે પ્રાઇવેટ બસોમાં જવું પડે છે અને જે આપણે મોંઘા ખર્ચે અને ટાઈમસર આપણે જે મળતું નથી સગવડ, એ બ્રોડગેજથી મળશે અને ધારીનો વિકાસ થાય, વિસાવદરનો વિકાસ થાય, સલાલાનો વિકાસ થાય, પૂરા અમરેલી જિલ્લાનો વિકાસ થાય અને જૂનાગઢ જિલ્લાનો પણ વિકાસ થાય. તો આમાં ઘટતું પત્રકાર મિત્રો તો કરી જ રહ્યા છે, પણ અમારા કોઈ આગેવાનો બધાએ રસ લઈ અને જો આમાં આગળ વધે તો અમને વધારેમાં વધારે સફળતા મળે એવું અમને લાગી રહ્યું છે.